એક એવી ઘટના કે જેને સાંભળીને તમે કહેશો કે આ કોઈ રિયલ સ્ટોરી તો હોય જ નહીં, આ કોઈ બોલિવૂડ ફિલ્મની સસ્પેન્સ થ્રિલર મૂવી સ્ટોરી છે. એક પ્રેમી છે, એક પ્રેમિકા છે. પ્રેમિકાને એક સરકારી પરીક્ષા આપવી છે એટલે પ્રેમી તેમના માટે પેપર લીક કરીને લઈ આવે છે. પ્રેમિકા બની જાય છે અધિકારી અને પછી શું? પછી બ્રેકઅપ, બદલો, આખો મામલો હવે સામે. લાગે ને તમને આ ફિલ્મની સ્ટોરી, પણ આ હકીકત છે. જરા સાંભળો. મહારાષ્ટ્રની આ ઘટના છે. મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન MPSC દ્વારા લેવાયેલી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ડ્રગ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં એક મોટું પેપર લીક કૌભાંડ સામે આવ્યું. પણ આ કૌભાંડ કોઈ તંત્રની તપાસથી નહીં, પણ પ્રેમમાં મળેલા વિશ્વાસઘાત અને બદલાની આગમાંથી બહાર આવ્યું છે. પ્રેમીએ પોતાની ગર્લફ્રેન્ડને સરકારી અધિકારી બનાવવા માટે પેપર લીક કરાવી દીધું. પણ ગર્લફ્રેન્ડ જેવી રેન્કર બની, પ્રેમી સાથે થઈ ગયો બ્રેકઅપ અને પછી આવ્યો આખો મામલો સામે. માલેગાંવમાં એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરતા ગૌરવ નામના યુવકે પોતાની ગર્લફ્રેન્ડ ઋતુજાને MPSC ડ્રગ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં પાસ કરાવવા માટે ખતરનાક પ્લાન બનાવ્યો. પરીક્ષાના માત્ર 2 દિવસ પહેલા ગૌરવે લાખો રૂપિયાનો વ્યવહાર કર્યો અને લીક થયેલું પ્રશ્નપત્ર પોતાની ગર્લફ્રેન્ડ ઋતુજાના હાથમાં સોંપી દીધું. રસપ્રદ વાત તો એ છે કે ગૌરવનો પોતાનો સગ્ગો ભાઈ આ જ પરીક્ષા આપતો હતો, પણ ભાઈને છોડી પોતાની ગર્લફ્રેન્ડને જ મદદ કરી. લીક થયેલા પેપરના આધારે ઋતુજાએ સમગ્ર મહારાષ્ટ્રમાં 7th રેન્ક 7મો નંબર મેળવ્યો. પરિણામ આવ્યા બાદ ઋતુજાએ ગૌરવ સાથે લગ્ન કરવાની ના પાડી દીધી અને થઈ ગયું બ્રેકઅપ. બસ બ્રેકઅપ શું, આ બ્રેકઅપે નફરતને જન્મ આપી દીધો. પ્રેમી ગૌરવે MPSCને ગુપ્ત ઈમેલ મોકલ્યો, આખા કૌભાંડનો પર્દાફાશ કરી દીધો. પણ પછી લાગી ભાઈને જેલ જવાની બીક એટલે 26મી જુલાઈએ બીજો ઈમેલ પણ કર્યો અને લખ્યું કે આ તો માત્ર મજાક હતી. પણ ત્યાં સુધીમાં તો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી ચૂકી હતી. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી. વહીવટીતંત્રમાં હવે ભ્રષ્ટાચારની ઊંડી જાળ સામે આવી છે. તપાસમાં એવો ખુલાસો થયો છે કે MPSCના કોઓર્ડિનેશન ઓફિસર વિશ્વેશ્વર નકાટેએ કમિશનના કાર્યાલયના પાર્કિંગમાં જ પેપરની ફોટોકોપી સોંપી હતી. ત્યાંથી કોચિંગ એકેડેમીના સંચાલક અમૃત પાટીલ મારફતે આ પેપર ₹4 લાખમાં ગૌરવ સુધી પહોંચ્યું. આ કૌભાંડમાં અત્યાર સુધીમાં મુંબઈ પોલીસે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. MPSCના 3 અધિકારીઓ, એક શાળાના આચાર્ય, એક કોચિંગ સેન્ટરના સંચાલક અને આરોપી પ્રેમી ગૌરવ, જેનો સમાવેશ થાય છે, જેની અત્યારે ધરપકડ કરી લેવાઈ છે. હવે આ કૌભાંડ સામે આવ્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની આખી ભરતીને રદ કરીને ફરીથી પરીક્ષા યોજવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. સવાલો એ પણ છે કે આ માત્ર પ્રેમીએ પોતાની પ્રેમિકા માટે જ લીક કરેલું કૌભાંડ છે કે પછી આ પેપર અન્ય લોકો સુધી પણ પહોંચી ગયું હતું. તપાસ બાદ આખી વિગતો સામે આવશે.